આશ્રમમાં શાંત નેચર, શાંત વાતાવરણ અને મસ્ત છે ને માધવપુરનો વ્યૂ પોઈન્ટ એટલે માધવપુરની ટેક કરી જ. નમસ્તે મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે પહોંચી ગયા ઓશો આનંદ આશ્રમ અને આજે તમને એ પણ વિઝિટ કરાવું અને તમને બતાવું કે કેવું છે આશ્રમ. મિત્રો તમે આખું વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અને તમને નવી લોકેશન, નવી જગ્યાઓ માધવપુરમાં તમને નવા કેટલીક બધી આપણી જગ્યાઓ છે તમને એ પણ હું તમને આજે વિઝિટ કરાવું. મિત્રો ઓશો આશ્રમમાં શાંત નેચર, શાંત વાતાવરણ અને મસ્ત જગ્યાઓ, મસ્ત મંદિરો અને આ તમને કહેતા ભૂલી ગયો હું કે બધું આ છે ને હાથેથી કોતરકામ કરીને બનાવી છે, નહીં કઈ આપણે મટીરિયલ લઈને અને ડાયરેક્ટ ફિટ કરી છે. આ લોકો બધા છે ને આશ્રમના લોકો હાથે જ કોતરકામ કરીને હાથે જ બધું બનાવ્યું છે ને તમે આખો હજી વિડીયો જોજો, તમને હજી પણ મજા આવશે. મિત્રો કહેવાય છે ને માધવપુરનો વ્યૂ પોઈન્ટ એટલે માધવપુરની ટેક કરી જ ને એ પણ બતાવી છે. મસ્ત મજાની જગ્યા છે, મસ્ત મજા. અને અત્યારે સન આથમી રહ્યો છે, અત્યારે સનસેટ પોઈન્ટ કહેવાય છે ને, સનસેટ પોઈન્ટ થઈ ગયો છે અત્યારે. મસ્ત જગ્યા છે, મસ્ત લોકેશન તમે જોઈ શકો છો કેવી મસ્ત જગ્યા. તમને ફોટો શૂટિંગ, વિડીયો શૂટિંગ કરવા આવું તો માધવપુરમાં મુલાકાત કરજો, બહુ મજા આવશે. મિત્રો આપણે આશ્રમનો વિડીયો એને એન્ડ કરીએ ને તમે આશ્રમનો વ્યૂ કેવોક લાગ્યો, માધવપુરનો વ્યૂ કેવોક લાગ્યો ને કોમેન્ટ કરજો. અને જે લોકોએ માધવપુરની આશ્રમની મુલાકાત ન કરી હોય તો મુલાકાત કરી લેજો. મિત્રો તમારા બધા ફ્રેન્ડ સર્કલ અને તમારા બધા ભાઈઓને શેર કરી દેજો, એ પણ આપણા માધવપુરનો વ્યૂ જોઈ શકે. ને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે લોકો સબસ્ક્રાઇબ ન કર્યું હોય આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ને આવા નવા માધવપુરના નવા વિડીયો તમને ચાલુ